મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેશીની અંદર પ્રાણી પેશી વિશે ચર્ચા કરીશું. પ્રાણી પેશીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો જ્યારે શ્વાસ લઈએ છીએ તો આપણે છાતીનું હલનચલન અનુભવીએ છીએ. યસ, એ તો સાચી વાત છે. કંઈ પણ ક્રિયા કરવી હોય શરીરની અંદર તો શ્વાસ લેવો પડે. તો શરીરના જે અંગો છે એ કેવી રીતે હલનચલન પામે છે, કેવી રીતે હલનચલન કરે છે? રુધિર આખા શરીરની અંદર વહેતું પ્રવાહી છે. યસ, તો રુધિર એક પ્રકારની પેશીય કોષ કહેવાય. યસ, તો આ પ્રકારના જે કોષો છે એ સંકોચન અને શિથિલિનને પરિણામે અંગોની ગતિ પ્રાપ્ત થાય છે. તો આ જે છે જઠર, આકૃતિની અંદર જઠર બતાવેલું છે. યસ, જઠર દ્વારા રુધિર કઈ બાજુ ફેરફાર થાય તો એની નીચે જાય, એટલે કે સ્નાયુતંતુઓ બતાવેલા છે. આ સ્નાયુતંતુઓ પછી એના સરળ સ્નાયુતંતુઓ એટલે કે અરેખિત સ્નાયુતંતુઓ વિશેની ચર્ચા છે. તો પ્રશ્ન થાય કે કોષને, અહીંયા કોષ એટલે પ્રાણી કોષની વાત કરેલી છે, તો કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે અને આ જરૂરિયાત કેવી રીતે પૂરી પડાય છે? તો આપણને જવાબ મળે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે આવે કે શ્વાસની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન આપણે લઈએ છીએ તો ઓક્સિજન જાય છે ક્યાં? યસ, તો તે ફેફસાની અંદર અવશોષિત થાય, એટલે કે રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. તો કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે છે? આ પ્રશ્ન પહેલો કે કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે છે? તો આપણને જવાબ મળે કે કોષોની અંદર જે કણાભસૂત્ર હોય છે એ કણાભસૂત્ર શું કરે છે? તો કણાભસૂત્ર એ અંગિકાની અંદર પોષક દ્રવ્યોના દહન દ્વારા એટીપી સ્વરૂપે, કોના સ્વરૂપે? એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય. એટલે આપણે કહી શકીએ કે કોષોને ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવી હોય તો પૂરી પાડવા માટે સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે, એટલે કે તે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડે છે. અને શરીરના બધા જ નકામા પદાર્થો છે, એટલે કે બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્ર કરી યકૃત અને મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. તો આ પ્રકૃતિ કહી શકાય કે શ્વસન ક્રિયા દરમિયાન જે લેવાતો આપણે જે શ્વાસની અંદર જે ઓક્સિજન લઈએ છીએ એ ફેફસાની અંદર અવશોષિત થાય અને રુધિર દ્વારા શરીરના બધા કોષોમાં ઓક્સિજનને આપણે પહોંચાડવામાં આવે છે. તો ઓક્સિજનની જરૂરિયાત શા માટે છે તે એની આપણે ચર્ચા કરી. હવે રુધિર અને સ્નાયુ આ બંને એ પેશીના ઉદાહરણ છે. તો એના અલગ અલગ કાર્યો, લક્ષણો, રચનાના આધારે પ્રાણી પેશીઓનો વિચાર કરીએ તો પ્રાણી પેશીના મુખ્યત્વે 4 પ્રકાર છે: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો એમાંની સૌથી પહેલો ટોપિક આવે રુધિર. તો રુધિર શું છે? તો રુધિર એ સંયોજક પેશીનો જ એક પ્રકાર છે. તો આપણે સૌથી પહેલી પેશી વિશે વાત કરીએ તો અધિચ્છદ પેશી એટલે શું? તો અધિચ્છદ પેશીની વ્યાખ્યા. અધિચ્છદ એટલે શબ્દ જ આવ્યો, અધિચ્છદ એટલે બહારનું આવરણ. તો પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી એટલે અધિચ્છદ પેશી. પ્રાણીઓના શરીરને ઢાંકતી કાં તો બહારના આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી એટલે અધિચ્છદ પેશી. અધિચ્છદ પેશી એ શરીરની અંદર રહેલા જે મોટા ભાગના અંગો અને પોલાણોને શું કરે?
ઢાંકી દે, અંદરના ભાગોને તે ઢાંકવાનું કામ કરે છે. તે અલગ અલગ પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અવરોધોનું નિર્માણ કરે છે. તો અધિચ્છદ પેશી ઓળખવી હોય કે આ અધિચ્છદ પેશી છે, તો કેવી રીતે ઓળખી શકાય? તો એ કે બધી જ અધિચ્છદ પેશી હોય એની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા હોય છે, અને જે અન્ય પેશીથી તેને અલગ કરે છે. અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે. સિમેન્ટ દ્રવ્ય કેવું હોય છે? ઓછી માત્રામાં હોય છે. એટલે કે આ કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે, અને તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે. મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય, એટલે કે આંતરકોષીય અવકાશ હોય નહીં. તો ખબર પડી જાય કે જે પદાર્થ કે જે શરીરમાં પ્રવેશે કાં તો બહાર નીકળે તે અધિચ્છદના કોઈપણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય છે. યસ, તો આનું સ્થાન કઈ બાજુ? અધિચ્છદ પેશી એનું સ્થાન કઈ બાજુ છે? અધિચ્છદ પેશીનું સ્થાન તો તે ત્વચાની અંદર, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે. એટલે કે અધિચ્છદ પેશી ત્યાં આવેલી છે. તો સામાન્ય રીતે અધિચ્છદીયને એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે એ પેશીઓને અલગ કરે છે. હવે અધિચ્છદ પેશીના અલગ અલગ પ્રકારો, એમાં લાદિશ્ચમ અધિચ્છદ પેશી. યસ, લાદિશ્ચમ અધિચ્છદ પેશીના પ્રકારો કયા? તો બે પ્રકારો, સરળ અધિચ્છદ પેશી અને સ્ત્રુત અધિચ્છદ પેશી. તો સરળ લાદિશ્ચમ અધિચ્છદ પેશી તો એ કેવી હોય કે ધારો કે એના કાર્યો, ઉદાહરણ તરીકે જોઈએ તો રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુ કોષોનું અસ્તરના કોષો, જ્યાં પદાર્થોનું વહન એ પસંદગીમાન પ્રવેશશીલ પટેલ દ્વારા થાય, ત્યાં સરળ પ્રકારની ચપટા પ્રકારની અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય છે, જેને સરળ લાદિશ્ચમ અધિચ્છદ પેશી કહે છે. સરળ લાદિશ્ચમ અધિચ્છદ પેશી એટલે કેવી? એક આ સરળ લાદિશ્ચમ પેશીના કોષો આપેલા છે. કોષો પાતળા હોય તો જો આ પાતળા કહેવાય, આટલા ચપટા નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય. તેનું સ્થાન કઈ બાજુ હોય? એ કઈ બાજુ હોય છે? તો તે અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર પણ લાદિશ્ચદ અધિચ્છદ પેશી દ્વારા આવૃત છે. તે રુધિર વાહિનીની અંદર હોય, ફેફસાના વાયુકોષ્ઠમાં હોય, અન્નનળીમાં હોય, મોંના અસ્તરની અંદર હોય છે. પછી ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી અને ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. તો આ ઘણા બધા જે સ્તરો છે એની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવો. તો આ અધિચ્છદીય પેશીને સ્ત્રુત લાદીય, હવે જે ત્વચાની અંદર હોય અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત રીતે જો ગોઠવણ થયેલી હોય તો એને સ્ત્રુત લાદિશ્ચમ અધિચ્છદ પેશી કહે છે. તેનું સ્થાન ત્વચાના ઉપરની બાજુ હોય, એટલે કે લાદિશ્ચમની ઉપરની બાજુ આવેલું હોય છે. તો એ આકૃતિમાં બતાવેલું છે. તો આ થઈ ગઈ સ્ત્રુત અધિચ્છદ પેશી, તે લાદિશ્ચમની ઉપરના ભાગમાં હોય છે. તેનું કાર્ય શું? તો બહારની ઈજાઓ દ્વારા કપાય, ફાટો એના સામે રક્ષણ આપે છે. યસ, અને ત્યાં હવે આ જે હતી એ અધિચ્છદીય પેશી હતી. હવે એના પછી આવે સ્તંભાકાર પેશી. એટલે શું? તો એની અંદર જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ ઓછો થાય, જેમ કે આંતરડાનું અંદરનું સ્તર, જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય. લાંબા અધિચ્છદીય કોષો કેવા હોય? હાજર હોય. તો એને કહીએ છીએ સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો. અને તે કેવા હોય? તે પિલ્લર જેવા ઊભા હોય છે. તો આકૃતિમાં બતાવેલા છે. યસ, આ સ્તંભાકાર અધિચ્છદ પેશી કે જે પિલ્લર સ્વરૂપે આ રીતે ગોઠવાયેલા હોય છે.
યસ. તો આ જે પિલ્લર સ્વરૂપે ગોઠવાયેલા હોય સ્તંભીય, તો આ પેશી આંતરડાનું અંદરનું સ્તર બનાવો. આંતરડાનો એ અંદરના સ્તરો પેશી બનાવે છે અને અભિશોષણ અને સ્ત્રાવ ક્રિયામાં તે મદદરૂપ થાય છે. હવે એના પછી આવે છે પક્ષમલ અધિચ્છદ પેશી. કેવી પછી? પક્ષમલ અધિચ્છદ પેશી. તો પક્ષમલ એટલે એક પ્રકારની સ્તંભાકાર અધિચ્છદ પેશી. તો એ સ્તંભાકાર અધિચ્છદ પેશી છે અને સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી વાડ જેવી રચના ધરાવે. કેવી રચના ધરાવે? વાડ જેવી રચનાઓ સ્વરૂપે પક્ષમો આવેલા હોય. તો આ પ્રકારના પક્ષમો આવેલા હોય છે. તે શ્વાસ નળીમાં પક્ષમલ અધિચ્છદના પક્ષમોની ગતિ શ્લેષમને બહાર સ્થળાંતરિત કરી પ્રદેશને સ્વચ્છ કરવામાં, એટલે કે બહારના પ્રદેશને એક સુવ્યવસ્થિત રીતે સરખી ગોઠવણી કરવામાં મદદરૂપ થાય છે. તો આ થઈ ગઈ આપણી કઈ પેશી થઈ? પક્ષમલ પેશી, એટલે કે પક્ષમલ અધિચ્છદ પેશી. એના પછી આવે છે ઘનાકાર. કેવી પેશી આવે છે? ઘનાકાર અધિચ્છદ પેશી. તો આ પેશીના કોષો કેવા હોય છે? લાંબા, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય. અને આ પેશી એ મૂત્રપિંડ નલિકા, લાળ ગ્રંથિની નલિકાના અંદરના સ્તરનું નિર્માણ કરે. એટલે કે આ રીતે ઘનાકાર અધિચ્છદ પેશી હોય, જ્યાં તેઓને યાંત્રિક આધાર આપે. આ અધિચ્છદીય કોષો એ વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે, જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરે. અને આ અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય, એટલે આ રીતે અંદરની તરફ વળેલો હોય છે. અને એક બહુકોષીય ગ્રંથિનું, બહુકોષી એટલે કે આ બધા ઘણા બધા કોષોનું તે નિર્માણ કરે છે. આ પેશીને ગ્રંથીય અધિચ્છદ પેશી કહે છે. તો લાદિસમ અધિચ્છદ પેશીના 2 પ્રકારો પત્યા. હવે પ્રાણી પેશીનો બીજો પ્રકાર સંયોજક પેશી કોને કહેવાય? તો સંયોજક પેશી એટલે શું વિદ્યાર્થી મિત્રો? સંયોજક પેશી એટલે 2 પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધતી, આધાર આપતી પ્રાણી પેશી એટલે એને સંયોજક પેશી કહેવાય. તો રુધિર છે એને સંયોજક પેશી કહેવાય. શું કહેવાય છે? રુધિરને એક સંયોજક પેશી કહે છે. તો શા માટે રુધિરને જ સંયોજક પેશી કહે છે? તો આ જે પેશીના કોષો છે એ ઓછા જોડાયેલા હોય એકબીજા સાથે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ખૂંપેલા હોય, આધાર દ્રવ્ય ગોઠવાયેલા હોય. તો એનું આંતરકોષીય આધારક દ્રવ્ય કેવું હોય? તો વિદ્યાર્થી મિત્રો, તે જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું બરડ હોય. આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને પરિવર્તનશીલ કરો. એનો સ્વભાવ છે એ અલગ અલગ તે પરિવર્તન કરે છે. હવે એના પછી જે ધારો કે પ્રકાર જોયો રુધિરનો, તો રુધિરની અંદર શું શું હોય છે? યસ. તો એક પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિ આપણે પહેલાં સમજવી પડે કે પ્રવૃત્તિ શું કહેવા માગે છે, એ આપણે સમજવું પડે સૌથી પહેલાં. તો જોઈએ એ પ્રવૃત્તિની અંદર આપણને શું જવાબ મળે છે કે રુધિરનું એક સ્લાઇડ ટીપું લો. આ રીતે તેમાં હાજર અલગ અલગ પ્રકારના કોષોનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવાના. તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈએ આપણે આગળ. તો આ પ્રકારના રુધિરના કોષો અલગ અલગ સંયોજક પેશીના કોષો આપેલા છે. હવે રુધિર, સૌથી પહેલો ઘટક આવે છે રુધિર. એટલે કે સંયોજક પેશીના પ્રકારો છે 8 પ્રકારો, 7 પ્રકાર. રુધિર, અસ્થિ, કાસ્તી, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી. તો એમાં સૌથી પહેલાં ટૂંકનોત આવે છે રુધિર. તો આપણે આ રુધિરની સંયોજક પેશીની ચર્ચા કરીએ. તો આ સંયોજક પેશી છે પહેલી, રુધિર. તો રુધિર શું છે? તો કે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. રુધિર રસના લાલ રુધિર કોષો, શ્વેત રુધિર કોષો,
તેમજ ત્રાક કણો નિલંબિત રીતે દ્રવ્ય હોય છે, નિલંબિત હોય છે. રુધિર રસની અંદર શું હોય છે? તો પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો હોય. પ્રશ્ન પૂછાય રુધિર રસની અંદર શું હોય? તો કે પ્રોટીન, મીઠું, અંતઃસ્ત્રાવો હોય. રુધિર વાયુઓ એ શરીરના જે પચેલા ખોરાક છે, અંતઃસ્ત્રાવો છે અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગની અંદર વહન કરે છે. તો આ રીતે વહન કરે છે. કોષરસ કોષ કેન્દ્રમાં વહન કરે. એક કેન્દ્રીય કણ આપેલો છે, લસિકા કણ છે, ત્રાક કણ છે. તો અલગ અલગ પ્રકારના વિભિન્ન પ્રકારના શ્વેત રુધિર કણિકાઓ આપેલી છે. યસ. એનો બીજો ભાગ આપણે જોઈએ તો કે અસ્થિ એ સંયોજક પેશીનું એક અન્ય ઉદાહરણ છે. અસ્થિ એટલે શું? આપણું તમે શરીરનું હાડપિંજર બાયોલોજીની પ્રયોગશાળાની અંદર જોયું હશે. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપો. તો અસ્થિનું વિસર્જન કરીએ છીએ. માણસ મરી જાય પછી એના હાડકાં અસ્થિનું વિસર્જન કરીએ. તે સ્નાયુ પેશીઓને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. અને આ પેશી મજબૂત અને કઠણ હોય. અસ્થિ તો કઠણો જ હોય. તો આ અસ્થિના કાર્યો શું છે? અસ્થિના કાર્યો શું છે? તો અસ્થિ, સૌથી પહેલાં તો અસ્થિનું નિર્માણ કેવી રીતે થાય? કઠણ હોય તો અસ્થિ કોષો એ આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. અસ્થિના કોષો જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય. શેના બનેલા હોય? કેલ્શિયમ અને ફોસ્ફરસના. બે નજીકના કાં તો ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય. અસ્થિબંધ સ્નાયુ પેશી કહે છે. નજીકના કાં તો ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક સંયોજક પેશી દ્વારા જોડાય છે. બરાબર? એને અસ્થિબંધ સ્નાયુ પેશી કહે છે. કેવી પેશી કહે છે? અસ્થિબંધ. તો આ પ્રકારની અસ્થિબંધ પેશીઓ આવે. કાસ્તી કોષ કહીએ છીએ આકૃતિની અંદર. ભાઈ આ લાલ રુધિર કણિકાઓ છે અને અસ્થિકોષના ઢળતા પ્રવર્ત અસ્થિકોષ આ રીતે ગોઠવાયેલા હોય છે. આ પેશી કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક, નોંધનીય મજબૂતાઈ ધરાવો. અસ્થિબંધમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધાર દ્રવ્ય હોય. તે અસ્થિઓને સાથે જોડે છે. એક અન્ય પ્રકારની સંયોજક પેશી આવે છે સ્નાયુબંધ સંયોજક પેશી. તો સ્નાયુબંધ સંયોજક પેશી એટલે શું? કે એ માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે. માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે. સ્નાયુબંધ એ મજબૂત સીમિત સ્થિતિસ્થાપકવાળી રેસામય પેશી છે. તો એ થઈ ગઈ આપણી સ્નાયુ. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે કાસ્તી. કાસ્તી એટલે શું? તો કાસ્તી એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય. તેનું આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય. અંદરનું જે આધારક દ્રવ્ય શેનું બનેલું હોય? પ્રોટીન અને શર્કરાનું. તે અસ્થિઓના સાંધાઓને લીસ્સા બનાવે છે. પછી કાસ્તી નાક, કાન, ગળું, શ્વાસનળીમાં હાજર હોય. કાસ્તી ક્યાં હાજર હોય? નાકની અંદર જે બે વચ્ચે ભાગ હોય છે એ કાસ્તી બનેલા હોય. એ કાસ્તી હાજર કાનની અંદર, ગળાની અંદર, શ્વાસનળીની અંદર. તો કાસ્તીના કોષો તમે જોયા હશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે કાસ્તીના કોષો આવે છે કે એ આ રહ્યા કાસ્તીના કોષો આ રીતે. હવે એના પછી આગળ કાનના કાસ્તીને વાળી શકીએ છીએ. હાથના અસ્થિને વાળી શકતા નથી. હાથને કદી વાળી ના શકાય, કાનને વાળી શકાય. એના પછી તંતુ ઘટક સંયોજક પેશી એ ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિર વાહિનીની ચારે તરફ ચેતાઓ અને અસ્થિમજ્જામાં જોવા મળે. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે કે અથવા પૂર્ણ કરે છે અને આંતરિક અંગોને આધાર આપે છે. પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. હવે પ્રશ્ન પેદા થાય કે આપણા શરીરની અંદર જે ચરબી હોય એ સંગ્રહ ક્યાં પામે? તેનો એક મસ્ત જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે શરીરની અંદર ચરબી કઈ જગ્યાએ સંગ્રહ થાય? તો ચરબી કે મેદનો સંગ્રહ કરવાવાળી મેદપૂર્ણ પેશી. કઈ પેશી? મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય.
ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરે છે. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આપણે મેદપૂર્ણ પેશી. તો રુધિરના અલગ અલગ પેશી વિશે જોયું. રુધિર પેશી, અસ્થિ પેશી, કાસ્તી પેશી, પછી સ્નાયુબદ્ધ પેશી, તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી. એના પછી આવે છે સ્નાયુ પેશી. તો વિદ્યાર્થી મિત્રો સ્નાયુ પેશીનો ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.